અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ બોર્ડની રચનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આમંત્રણ આપ્યું છે. સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનું આમંત્રણ મોકલ્યું છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આ આમંત્રણની પુષ્ટિ કરાઈ છે. એક રીતે આ એક મોટી ઘટના છે, કારણ કે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાને પણ આમંત્રણ મળ્યું હોવાની વાત સ્વીકારી છે. જ્યાં શાંતિ માટે કામ થઈ રહ્યું હોય ત્યાં પાકિસ્તાનને આમંત્રણ મળવું આશ્ચર્યજનક ઘટના છે. જો કે રાજકીય વિશ્લેષકો અને સૌથી મોટો કૂટનીતિક જુગાર પણ માની રહ્યા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનને ખરેખર રાજનયિક ચેનલો દ્વારા આ બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો છે. અમે હાલમાં આ પ્રસ્તાવની તમામ વિગતોનો અભ્યાસ કરી રહ્યા છીએ. પેસ્કોવે વધુમાં જણાવ્યું કે રશિયા અમેરિકી પક્ષ સાથે સંપર્ક કરીને આ બાબતની તમામ બારીકાઈઓ સમજવાની આશા રાખે છે. એટલે કે રશિયાએ હજુ હા કહી નથી, પરંતુ આમંત્રણને નકાર્યું પણ નથી. તેઓ જોઈ રહ્યા છે કે આ બોર્ડમાં રશિયાની ભૂમિકા શું હશે અને તેને કેટલું સન્માન તથા અધિકાર મળશે. ઓક્ટોબર 2025માં ઇઝરાયલ અને ફિલિસ્તીની સંગઠન હમાસ વચ્ચે એક શાંતિ સમજૂતી થઈ હતી. આ સમજૂતીમાં મિસ્ર, કતર, અમેરિકા અને તુર્કીએ મધ્યસ્થી કરી હતી. આ સમજૂતી હેઠળ યુદ્ધને રોકવા અને ગાઝાના પુનઃનિર્માણ માટે એક આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ. આ જ સંસ્થા બોર્ડ ઓફ પીસ છે. તેનું કાર્ય ગાઝા પટ્ટીનું વહીવટી વ્યવસ્થાપન જોવું, ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા સીઝ ફાયરનું પાલન કરાવવું અને ગાઝામાં માનવીય સહાય પહોંચાડવી તથા પુનઃનિર્માણનું કાર્ય કરવાનું છે. અમેરિકા ઈચ્છે છે કે આ બોર્ડમાં માત્ર પશ્ચિમી દેશો જ ન હોય, પરંતુ દુનિયાની એ તાકાતો પણ સામેલ થાય જેનો પ્રભાવ ગ્લોબલ સાઉથ અને મધ્ય પૂર્વ બંને પર છે. આ જ કારણે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ ઝોમાર્ટ ટોકાયેવને પણ આમાં સ્થાપક સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પીએમ મોદીને અને હવે પુતિનને આમંત્રણ મોકલીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ગાઝાના મુદ્દા પર ગ્લોબલ એપ્રોચ ઈચ્છે છે. સમજી વિચારીને ટ્રમ્પે આ રણનીતિ અપનાવી હોય તેવું માનવામાં આવે છે. જો આ બોર્ડમાં માત્ર અમેરિકા અને યુરોપ હોત તો ફિલિસ્તીની અને અરબ દેશો તેને શંકાની નજરથી જોતા હોત. પરંતુ ભારત જે સૌનો મિત્ર છે અને રશિયા જેના અરબ જગત અને ઈરાન સાથે સારા સંબંધો છે, આ બંનેના સામેલ થવાથી આ બોર્ડને નિષ્પક્ષ માનવામાં આવશે. સિરિયા અને ઈરાન પર રશિયાની મજબૂત પકડ છે. ગાઝામાં શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે ઈરાન સમર્થિત જૂથો શાંત રહે. ટ્રમ્પ જાણે છે કે પુતિનને સાથે લઈને જ ઈરાનને નિયંત્રિત કરી શકાય છે. કૂટનીતિક વર્તુળોમાં ચર્ચા છે કે ટ્રમ્પ ભારત અને રશિયાને આગળ વધારીને ચીનને મધ્ય પૂર્વની શાંતિ પ્રક્રિયાથી દૂર રાખવા ઈચ્છે છે. આ આમંત્રણથી એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે અમેરિકા રશિયા સંબંધોમાં જામેલી ધૂળ હવે હટી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી, ખાસ કરીને યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ રશિયાને અલગ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ટ્રમ્પે આવતાની સાથે જ આ નીતિ બદલી નાખી. પુતિનને એક આંતરરાષ્ટ્રીય શાંતિ બોર્ડમાં બોલાવવું એ સ્વીકારવું છે કે રશિયા એક મહાશક્તિ છે અને તેને અવગણીને દુનિયાના મુદ્દા હલ ન થઈ શકે. આ પુતિન માટે એક મોટી કૂટનીતિક જીત છે. સાથે જ ભારતને આમંત્રણ એ દર્શાવે છે કે દુનિયામાં ભારતનો દબદબો છે. આ બતાવે છે કે ભારત હવે મૂક દર્શક નથી. ભારતને વિશ્વબંધુ અને એક નિષ્પક્ષ મધ્યસ્થ તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકા માને છે કે ઇઝરાયલ અને ફિલિસ્તીન બંને પીએમ મોદી પર ભરોસો કરે છે.